આમોદના ગાંધી આશ્રમમાં ફરજ બજાવતા સ્થાનિક વ્યક્તિને કોઈ પણ કારણ વિના ફરજ ઉપરથી મુક્ત કરતા આમોદ પંથકમાં સનસનાટી મચી ગઈ છે. જંગે દેખરેખ રાખતા અધિકારી અજીતભાઈ માવાણીને મીડિયાકર્મી દ્વારા રિવ્યૂ માંગતા મીડિયાકર્મીને કોઈ જવાબ આપેલ ન હતો અને ગલ્લા તલ્લા કરીને તેઓ ભાગી છૂટ્યા હતા. પ્રાપ્ત થતી માહિતી અનુસાર આમોદમાં આવેલ ગાંધી આશ્રમમાં છેલ્લા 5 વર્ષથી ફરજ બજાવતા શબ્બીરભાઈની હકાલપટ્ટી કરી હતી અને કોન્ટ્રાક્ટ સિસ્ટમથી એક જ પરિવારના 4 લોકોને ડાયરેક્ટ ફરજ ઉપર રાખતા વિવાદનો મધપૂરો છંછેડાયો છે. આમોદના ગાંધી આશ્રમમાં છેલ્લા 5 વર્ષથી શબ્બીરભાઈ ફરજ ઉપર હતા, પરંતુ એકાએક વગર નોટિસે ફરજ ઉપરથી છૂટા કરી દેતા શબ્બીરભાઈ દ્વારા અનેક સવાલો ઊભા કરવામાં આવ્યા છે. જ્યારે એક જ પરિવારના 4 લોકોને ફરજ ઉપર રાખતા કોના ઇશારે સમગ્ર મામલો થયો છે તે અંગેનો પંથકમાં ટોક ઓફ ધ ટાઉનનો વિષય બન્યો છે. મારું નામ શબ્બીરભાઈ છે. શું થયું છે? હું પાછલા 5 વર્ષથી એમ તો આ ગાંધી આશ્રમ બનેલું છે ને ત્યાંથી જ અહીંયા છું, પણ મને પાછલા 5 વર્ષથી આ નોકરી કરવા અત્યારે નવો સ્ટાફ આવ્યો તે લોકોએ મારા ડોક્યુમેન્ટ્સ લીધા નથી. ભરતભાઈએ મારા મોકલાવ્યા નથી. ત્યાર પછી સાહેબ જોડે મારે વાત થઈ તો સાહેબને મેં રીઝન પૂછ્યું. સાહેબ મને એનું કંઈ રીઝન આપતા નથી. મને એનું રીઝન આપો કે મને શું કારણસર છૂટો કરેલો છે. કયા સાહેબ સાથે આવું થયું? આ પવાણી બરોડાના છે. બીજું શું હતું? તો સાહેબ હવે આપણે તો એક જ રિક્વેસ્ટ છે કે મને હું કરવા છૂટો કર્યો એનું મને રીઝન આપો. ભલે મને ના રાખે પણ એનું રીઝન આપો. ને એક ઘરના આ લોકોના 4 સભ્યો છે. કયા ઘર? આ ભરતભાઈના ઘરના 2 લેડીઝ, એકના પપ્પા ને એક પોતે. ભરતભાઈને મેં મારા ડોક્યુમેન્ટ્સ આપેલા બી છે, એમના ડ્રોવરનો વિડીયો પણ છે મારી પાસે, પણ એ ભાઈએ મારા ડોક્યુમેન્ટ્સ પંચાડેલા નથી. ને ભરતભાઈએ કીધું કે તમને ઉપરથી નાખી. ત્યાર પછી ભરતભાઈના શબ્દ એવો છે કે સાહેબ જો તમને રાખતા હોય તો મને કંઈક વાંધો નથી. ને સાહેબ બી આપણી જોડે કોઈક વાત કરવા રાજી નથી. ને મારું રીઝન આપો કે મને હું કરવા છૂટો કર્યો. ને 5 વર્ષની અંદર મેં જે કંઈક નોકરી કરી છે મારી એપ્સનો જોઈ લો. આ લોકોનું કહેવું છે કે મેં નોકરી નથી કરી. મારી પાસે મારા બેંકની જે સ્ટેટમેન્ટ છે તેની પગાર સ્લીપ પણ જોઈ લો. બરાબર છે.